નમસ્કાર. પીએસઆઈ પેપર 2 એટલે કે લેખિત પેપરમાં આપણે એક ટેલિગ્રામમાં ગ્રુપ છે અને ગ્રુપમાં આપણે દરરોજનો ટાસ્ક આપીએ છીએ અને ટાસ્ક લખીને વિદ્યાર્થીઓ મોકલે છે. તો એવી જ રીતે આ વિદ્યાર્થીએ લખીને મોકલ્યું હતું. આગળની રીલમાં આપણે આ વિદ્યાર્થીનો ફર્સ્ટ પેરેગ્રાફમાં અને ફોર્મેટમાં કઈ કઈ ભૂલો છે આપણે જોઈ હતી અને પ્રશ્ન પણ જોયો હતો. હવે આ જે પ્રશ્ન છે એમાં આદર્શ રીતે કઈ રીતે લખાય છે એ તમારે આપણે જોવાનું છે આ વખતે. તો તમારે પ્રશ્ન વાંચી લેવાનો છે આગળની રીલમાંથી. એમાં કઈ રીતે લખી શકાશે તો તમારે લખવાનું છે પહેલાં તો પોતાનું નામ, અબક. સૌથી પહેલાં તો ઔપચારિક લેટર છે કે અનૌપચારિક લેટર. તો ભાઈ અનૌપચારિક લેટર એટલે કે ઇન્ફોર્મલ લેટર છે, એટલે આપણને ખબર પડી જાય કે પ્રતિ કરીને જે ડાબી બાજુ સંબોધન છે એ આવશે નહીં, વિષય કરીને કોઈ પણ વસ્તુ આવશે નહીં, કારણ કે આપણે મિત્રને લખવાનો છે એટલે અનૌપચારિક લેટર થઈ જશે. પ્રથમ આપણી બધી વિગતો લખવાની છે અને એક લાઇનમાં વિગતો તમારે આવી જોઈએ. સરનામું 1, પછી અલ્પવિરામ કરવાનો છે, શહેર નામ, પછી તમારે પૂર્ણવિરામ કરવાનો છે અને તારીખ જે છે એ તમારે ગુજરાતીમાં લખવાની છે. પછી કોઈ પણ વિષય, કોઈ પણ સંબોધન આવશે નહીં, ડાયરેક્ટ લખવાનું છે તમારે પ્રિય મિત્ર. અહીંયા તમારે અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નથી. પ્રણામ અથવા નમસ્કાર. ઘરે સૌ કુશળ મંગળ હશે તેવી આશા. પીએસઆઈના પોસ્ટિંગ મળ્યા બાદ દરરોજ આવતા નવા પડકારો ક્યાંક નવા આદર્શો શીખવાડે છે. આ બધાની વચ્ચે પ્રજા સુખાકારી તરીકેની પોલીસ કર્મીની છાપની સમજણ તાજેતરમાં એક પરિવાર સાથે બનેલ ઘટનામાં થઈ, જેમાં પોલીસ તંત્ર દ્વારા પરિવારનું જીવન બચાવવામાં આવ્યું. અહીં માહિતી વિગતે લખું છું, તો અનનેસેસરી વસ્તુઓ જે છે તમારે લખવાની નથી. આવી રીતે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.